અરે ભાઈ, ગરમી બહુ પડે છે અને આ તડકામાં એનર્જી ડાઉન થઈ જાય છે, તો એનાથી બચવા માટે શું કરવું જોઈએ? તો જવાબ છે વૃક્ષારોપણ કરવું જોઈએ. પણ એનો સમય હતો ચોમાસામાં અને આપણે એ વખતે કંઈ કર્યું નહીં, તો હવે ભોગવવું જ પડે ને. પણ ચિંતા ન કરશો, કારણ કે માણસ ભૂલશે પણ પ્રકૃતિ ક્યારેય નહીં ભૂલે. એ તો એનો ટાઈમ થશે એટલે માણસની મદદ માટે તૈયાર જ રહેશે. આ વાત હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે ઉનાળો આવ્યો અને તડકાથી બચવા માટે પ્રકૃતિએ આંબા ઉપર કાચી કેરી આપી અને આ કાચી કેરી એ તડકા સામે લડવાનું સૌથી મોટું હથિયાર છે. એ ઢાલનું કામ કરે છે અને બખ્તરનું કામ કરે છે. નમસ્કાર, આજે બનાવીશું ગરમીમાં રાહત આપે અને ઉર્જાથી ભરપૂર રાખે એવું ગોળ કેરીનું શાક. અને હા, ઓફકોર્સ આ શાકને અથાણું પણ કહી શકાય અને ગરમાળો પણ કહી શકાય અને એકવાર બનાવી બરણીમાં ભરી ફ્રીજમાં સ્ટોર કરી આખોય ઉનાળો અથાણા તરીકે પણ ખાઈ શકાય. અને આજે આપણે જે ઘરમાં રહેલા મસાલાઓનો ઉપયોગ કરીશું એનાથી કાચી કેરી ખાધા પછી જે શરીરમાં પિત્ત વધે છે, ખાટા ઓડકાર આવે છે, એ પણ નહીં આવે અને સ્વાદમાં એવું કે ભગવાનને તો ભાવશે જ, પણ પરિવારના નાના મોટા બધા લોકોને જરૂર ભાવશે. અને વસ્તુઓનું પરફેક્ટ માપ છે એ મારા પર છોડી દો. બસ તમારે ફક્ત આળસ છોડી અને આ રેસીપી બનાવવાનો પ્રયત્ન જ કરવાનો છે. અને હા, ઘરમાં મેથીના દાણા પડ્યા છે કે નહીં એ પહેલાં જોઈ લેજો, પછી કહેતા નહીં કે સ્વામીએ નહોતું કહ્યું. આજે આપણે આટલી વસ્તુઓનો ઉપયોગ કરી કેરીનું શાક એટલે કે ગરમાળો બનાવવાના છીએ. 3 કેરીનો ઉપયોગ કરીશું અને મેથી દાણા છે બહુ મહત્ત્વના છે. 1 ચમચી આપણે મેથી દાણા લીધા છે અને જીરું છે, એની તાસીર છે ઠંડી હોય છે, એટલા માટે આજે વઘાર કેવળ જીરાથી લેવાના છીએ, રાઈનો ઉપયોગ કરવાના નથી. એ ઉપરાંત ખડા મસાલામાં જોઈએ છીએ તો લાલ મરચું છે એ આપણે ટેસ્ટ પ્રમાણે લઈ શકીએ છીએ. કાળા મરી છે અડધી ચમચી ખાસ કરીને લેજો અને 1 મોટી એલચીનો ઉપયોગ કરીએ છીએ. નાનકડું 1 ટુકડો તજનું લાકડું લીધું છે અને એલચીના દાણા છે 7 થી 8 10 જેટલા ઉપયોગ કરવાના છીએ. ગોળ છે એ પણ બહુ જ મહત્ત્વનો છે. ખાંડનો ઉપયોગ નહીં કરી શકાય. દેશી ગોળ હોય તો વધારે સારી વાત છે, પણ કોઈ પણ ગોળ ચાલે છે. એ ઉપરાંત લીલા મરચાં તીખા 2-3 લઈશું. કોથમીર છે એનાથી ગાર્નિશિંગ કરીશું અને ઉનાળાની અંદર વરિયાળી વગરનું આ ગરમાળો અથવા તો કેરીનું શાક એ બની ના શકે. વરિયાળીની તાસીર ઠંડી હોય છે, એટલા માટે વરિયાળી પણ અડધી ચમચી આપણે ઉપયોગ કરવાના છીએ. ભક્તો, બજારમાં મળતી કોઈ પણ કાચી કેરી આપણે લઈ શકીએ છીએ. આવો ઝડપથી આપણે કેરીની છાલ ઉતારી નાખીએ, ત્યારબાદ સરસ કટિંગ કરી અને આગળ જોઈએ છીએ. ભક્તો, કેરી સમારાઈ ગઈ છે, મરચાંનું ગોળ કટિંગ આપણે કરી લીધું છે, કોથમીર સમારી લીધી છે અને હવે ખડા મસાલાઓ જે આપણી પાસે છે એને આપણે રોસ્ટ કરી લેવાના છે. નાઇસ. ભક્તો, કેરીના શાકમાં એટલે કે આ ગરમાળાની અંદર પાણીનો ઉપયોગ કરવાના નથી, એટલે એના કારણે 500 ગ્રામ કેરીનું આપણે શાક બનાવીએ છીએ તો 3 થી 4 ચમચી આપણે તેલ નાખી શકીએ છીએ. અને લાંબો સમય સુધી પ્રિઝર્વ કરવું છે, આપણે એને ફ્રીજમાં રાખવું છે, તો તેલ છે એ પ્રિઝર્વેટિવનું કામ કરશે, લાંબા સમય સુધી એને બગડવા નહીં દે. ભક્તો, ફક્ત જીરાથી આપણે વઘાર લેવાનો છે. રાઈનો ઉપયોગ આપણે કર્યો નથી. ઉનાળામાં રાઈનો ઉપયોગ ઓછો થાય તો સારું. જીરું ફૂટી જાય તરત આપણે તીખી મરચી નાખીએ છીએ. અને હા ભક્તો, મરચાંની પછી આપણે લીમડાના પાન એટલે કે મીઠો લીમડો પણ નાખી શકીએ છીએ. એની સુગંધ બહુ સરસ આવે છે. તમારી પાસે નહોતું આજે એટલે મેં નથી નાખ્યા, પણ તમારી પાસે હોય તો તમે અવશ્ય નાખજો. કેરીને નાખી સારી રીતે સ્ટર કરી લો. બધું જ તેલ છે કેરીને કટ થઈ જવું જોઈએ અને પછી એકદમ ધીમો તાપ રાખી અને એને ધીમા તાપે પકાવતા રહીએ. પાણી આપણે નાખવાનું નથી અને ખડા મસાલાઓ છે આપણે હવે એને પીસી લઈએ, ખાંડણીમાં ખાંડી લઈએ. આમ તો જો કે ગોળ કેરીના શાકમાં ખડા મસાલાઓ આખા હોય તો પણ ચાલે છે, તો રોસ્ટ કરેલા ગરમ મસાલા છે એ આપણે આખા નાખી શકીએ, પણ અમે સંતો એને ખાંડતા હોઈએ છીએ, આખા ભાંગા દરદરા પીસતા હોઈએ છીએ.
ભક્તો, શાક અડધે પહોંચ્યું છે અને આ ગરમાળાની અંદર નમક નાખવાનો ટાઈમ આવી ગયો છે. કેરી અડધી પાકે એટલે નમક નાખી દેવું જોઈએ. સ્વાદ અનુસાર નમક નાખી અને હવે દરદરો કૂટેલો જે આપણો ગરમ મસાલો છે આપણે નાખી દઈએ છીએ. ફક્ત કેરીને પાકતા બહુ વાર નથી લાગતી હોતી. તમે ચાહો તો આ સ્ટેજ ઉપર પાણી પણ નાખી શકો છો, પણ મેં કહ્યું એવી રીતે કે આપણે લાંબો ટાઈમ સુધી ચલાવવું છે અને અથાણા તરીકે જો આપણે ઉપયોગ કરવો છે તો પછી આપણે પાણી ન નાખવું જોઈએ, નહીં તો રસાવાળું શાક પણ આનું બહુ સારું લાગતું હોય છે. ગેસની ફ્લેમ આપણી ધીમી છે. શાક પોણા ભાગનું પાકી ગયું છે. શિમલા મિર્ચ આપણે લાલ કલર માટે નાખીએ છીએ અને થોડીક હળદર નાખીએ છીએ બારીક, જેનાથી કલર સારો આવશે. મેં પહેલાં પણ કહી રીતે કે તમે રસાવાળું શાક પણ બનાવી શકો છો, પણ મેં અથાણા જેવું બનાવવા માટે પાણી નાખ્યું નથી. હવે આ સ્ટેજ ઉપર આપણે ગોળ નાખી દઈએ અને ગેસની ફ્લેમ આપણી ધીમી છે, તો ધીમા તાપે ગોળ છે એ પાકશે, ઉગળશે અને આપણું ગરમાળું શાક બનીને તૈયાર છે. ભક્તો, આજની રેસીપીની વિશેષતા એ છે કે આ ગરમાળો એટલે કે ગોળ કેરીનું શાક, એની અંદર આપણે ખડા મસાલાઓ જે હતા જેમાં મેથી છે, લવિંગ છે, તજ છે, કાળા મરી છે, આ બધી વસ્તુ આપણે પહેલાં એને ધીમા તાપે શેક્યું હતું. એટલે ખડા મસાલાઓને શેકવાથી એની અંદર જે સુગંધ હોય છે એ બહાર આવે છે, એનો જે ઝાયકો કહેવાય એ બહાર આવે છે અને પછી આપણે એને દરદરા પીસ્યા ખાંડની અંદર ખાંડીને, તો જેનાથી થશે શું કે એનો ટેસ્ટ છે એ જળવાઈ રહેશે અને એની સુગંધ છે એ બરકરાર રહેશે. અને પછી પાછળથી આપણે જ્યારે એડ કરીએ છીએ તો ખરેખર ગરમાળો છે એને ચાર ચાંદ લાગી જાય છે. અને મેથી છે એને પહેલાં જો ધીમા તાપે શેકવામાં આવે અને પછી જો આપણે એને કોઈ પણ રીતે ઉપયોગ કરીએ છીએ તો એની ગુણવત્તા છે, એના ગુણધર્મ છે એ જળવાઈ રહે છે અને એ ખરેખર સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું કામ આવે છે.